હેલો ભાઈઓ, નમસ્કાર. આજે છે રવિવાર એટલે જવું છે કેમ્પ હનુમાન. તો તમે અમારી જોડે રહેજો, અમે ત્યાં દર્શન કરાવીશું. અમદાવાદમાં આવો તમે અને તમને સિગ્નલ ના નડે, દેટ ઇઝ ઇમ્પોસિબલ. જો ચલો, સિગ્નલ ઓન થઈ ગયું છે પાછું. જૂના વાડ જ આ બ્રિજ હું અહીંયા અમદાવાદમાં આવ્યો ને 20/3/2023 ત્યારથી બનાવવાનું ચાલુ છે. હજી કામ ચાલે છે. થઈ જશે કામ પૂરું, કારણ કે અહીંયા ચાલતું જ હોય અમદાવાદમાં એએમસી નું કામકાજ. પણ સારું છે બ્રિજ, ઓવરબ્રિજ બનાવી નાખે ને એટલે અહીંયા ટ્રાફિકની જે હતી ને પ્રોબ્લેમ એ સોલ્વ થઈ જશે. ગયા છીએ સાબરમતી નદી દેખાય ને સામે, આખી સાબરમતી નદી છે ભાઈ. દધીજી બ્રિજ ઉપર છીએ અમે. અને આ બાજુ પેલો બ્રિજ સુભાષ બ્રિજ જે હમણાં પડી ગયો ને એ તોયડો, નવો બને જ હવે 6 લાઈન કરશે એએમસી પાછી. પહોંચી ગયા છે રિવરફ્રન્ટ, જે દફાણા સર્કલ છે ને ત્યાં. બસ હવે એક જ મિનિટ એટલે આપણે કેમ્પ હનુમાન દાદા પાસે. ઇન્ડિયન આર્મીનું છે એ કેમ્પ આખો, એની અંદર હનુમાન દાદાનું મંદિર છે એટલે આનું નામ કેમ્પ હનુમાન રાખવામાં આવ્યું. જો આપણે હવે પહોંચી ગયા છીએ કેમ્પ હનુમાન દાદા પાસે. આ છે ગેટ. ચલો એન્ટ્રી કરીએ અંદર. અંદર જવા માટે પેલા આધાર કાર્ડ ચેક કરીએ હો, સિક્યુરિટી અહીંયા બહુ સારું છે. આ લાઈન બનાવી છે વરસાદ ને માણસોને ચાલવા માટે. આવી ગયું મંદિર, દર્શન કરી લીધા અમે. બધા માણસો, આખું શાંત વાતાવરણ હતું મંદિરની અંદર ચારે બાજુ. આ છે પૂજારી. દર્શન કરવાની મજા આવી ગઈ હોય તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો. બધાને જય શ્રી રામ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.